શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 12 આપણે 10મો શ્લોક 9, 10 અને 11. દસમા શ્લોક આપણે શરૂ કરીએ તો અભ્યાસેપી અસમર્થોસી મત્કર્મો પરમો ભવ મદર્થમપી કર્માણી કુર્વન સિદ્ધિમ વાપનસી. 9મા શ્લોકથી ભગવાન એક સાધક જે છે એની કેપેસિટી પ્રમાણે ઓલ્ટરનેટ કહે છે કે તું તારે શું કરવાનું, તું શું કરી શક એ કર. તો ભગવાને વિકલ્પ આપે છે સાધકને. પહેલો વિકલ્પ એણે આપ્યો કે જો તું મારામાં તારા મનને સ્થિર ન કરી શકતો હો તો અભ્યાસ યોગેન તતો મામી છાતુમ ધનંજય. પહેલો વિકલ્પ આપે છે, ઠીક છે તું મારામાં ચિત્તને પરોવી શકતો નથી, તારું મન એટલું બધું મારામાં બધું સમર્પણ કરી શકતું નથી, તો અભ્યાસ યોગ એને કરો. અભ્યાસ યોગ એટલે આપણે જોયું ભગવાનના નામ કીર્તન, શાસ્ત્ર પાઠ, ગીતાજી રોજ આપણે સવારથી મેમોરાઇઝ કરવા, રોજના 2 શ્લોક કર્યા, શ્રીમદ ભાગવત રોજ વાંચ્યું, રામાયણ વાંચ્યું. અભ્યાસ યોગ જેવી રીતે આપણે એ જોયું કસરતમાં કેવી રીતે એ લોકો બધા કરતા હોય છે, દરરોજ કસરત કરે બધા. પછી સર્કસમાં જે લોકો બધા કરતા હોય છે એ લોકો જે અભ્યાસ કરતાં એમાં પારંગત થઈ જાય છે. તો અભ્યાસ એક એવી ચીજ છે એનાથી પારંગત થઈ જવાય. એક વસ્તુ કરતાં અમે આપણા શાસ્ત્રમાં લખ્યું છે કે કોઈ વસ્તુને આપણે મેમોરાઇઝ કરવી હોય, યાદ કરવી હોય આપણે, તો આવૃત્તિ અસક્તતા, આવૃત્તિને વારે ઘડીને આવૃત્તિ કરવી પડે. તો એ અભ્યાસ છે એક જાતનો. રોજ આપણે સ્કૂલ જઈએ, રોજ નોકરી જઈએ, દરરોજ આપણે સવારે ઉઠીએ, દરરોજ રાત્રે સુઈએ, બધો અભ્યાસમાં આવે. અભ્યાસ તું કાં કેવો અભ્યાસ કર નહીં, અભ્યાસ ભગવાન કહે છે મને લઈને કર. તું મારામાં ચિત્ત પરોવી શકતો નથી તો મારા જે શાસ્ત્ર પાઠ છે, મારા ધર્મ ગ્રંથ છે, મારી પૂજા પાઠ છે, એને તું નિત્ય અભ્યાસ કર. પછી કહે છે કે જો તું અભ્યાસે અપી અસમર્થોસી, ભગવાન એટલા બધા આપણા માટે વિકલ્પ આપી દે છે. ઠીક છે તું તારી અભ્યાસ કરવામાં પણ રોજ તને ઉઠવું નથી, રોજ વાંચવું નથી, ઠીક છે કાંઈ વાંધો નહીં. અભ્યાસે અપી અસમર્થોસી મત કર્મો પરમો ભવ. તું જે કામ કરશ, ભગવાને પણ ગીતામાં કહ્યું છે કે બધાને કામ કરવું પડે છે. કામ વગર આપણું જગત ચાલતું નથી. ભગવાન કૃષ્ણ પણ ગીતામાં કહે છે કે મારે પણ કામ કરવું પડે છે, હું પણ આ જગત માટે કામ કરું છું. એટલે કામ તો તારે કરવું જ પડશે. ભલે ને તારું પોતાના માટે સ્વાર્થનું કામ હો, આપણે રોજ સવારે ઉઠવું તો પડશે જ. ભલે ને 6 વાગે ન ઉઠીએ તો 9 વાગે, 12 વાગે પણ ઉઠવું પડશે. આખો દી આપણે નહીં સુઈ શકીએ, કામ કરવું પડશે. આપણા સ્વાર્થ માટે આપણે પાણી પણ પીવું પડશે. એટલે કર્મ તો કરવો જ પડશે, કોઈ પણ કર્મ. તો ભગવાન કહે છે કે તું મત કર્મો પરમો ભવ. તું જે પણ કાંઈ કર્મ કરસ, મને અર્પણ કરેલું. જે પણ કંઈ કર્મ કર, એવું નહીં કે તું સમાજના કર્મ કર, નોકરી કર, જે પણ કર, એવરીથિંગ વોટ એવર ઇટ મે બી, એને તું મારામાં અર્પણ કર. કર્મ કરતા અભ્યાસ નથી કરી શકતો તો કર્મ કર. કર્મ કર પણ કેવું કરવાનું? જે પણ અનુચિત કર્મ, કે પહેલાં તો તારે અનુચિત કર્મ ત્યાગ કરી દેવાનો. જે ઉચિત કર્મ છે, શાસ્ત્રમાં જે લખ્યા છે એ કર્મ કરવાના. અને મત કર્મ, જે પણ કર્મ કર, સવારે ઉઠીને તું ઉઠતો પણ એમ જ સમજ કે હું ભગવાનને માટે ઉઠું છું. દરેક કર્મ ઈશ્વર માટે હું કરું. મત કર્મ, મારા માટે તું કર્મ કર. અને એમાં જ તારો અહંભાવ છે. અહંભાવ એટલે હું કરું છું,
અહમ કરતા અહમ ભોગતા આ જે બે ભાવ જે છે એને તું છોડી દે. એટલે કે તારા જે વિચારો જે છે, રામકૃષ્ણદેવ કથામૃતમાં કહેતા હતા કે આપણે ઈશ્વર તરફ આપણા મનને ફરાવી દઈએ કોઈ પણ કામ માટે, ઈશ્વર તરફ દિશા બદલાવી દઈએ. દરિયામાં જે હોળી હાલતી હોય તો પવનની દિશામાં હોય તો એને સપોર્ટ મળે, ઓપોઝિટ દિશામાં હાલી ન શકે. તો ભગવાન કહે છે કે તું મારી દિશા લે, જે પણ કંઈ કર મારા તરફ આવી જાય. જેવી રીતે એઠું પતરાળું હોય, કથામૃતમાં રામકૃષ્ણદેવ દ્રષ્ટાંત આપે છે, પવનમાં જ્યાં ઉડાડીને લઈ જાય ત્યાં લઈ જાય, એની પોતાની કોઈ ઈચ્છા નથી. એક પાંદડું છે, તૂટેલું પાંદડું હોય, પવન એને જ્યાં લઈ જાય ત્યાં લઈ જાય છે. સરસ મજાના દ્રષ્ટાંત દે છે રામકૃષ્ણદેવ કથામૃતમાં. બિલાડીનું બચ્ચું હોય, એ મેં કર્યા કરે, એની માં જ્યાં લઈ જાય ત્યાં રાખી દે, ત્યાં બેઠી હોય ચૂપચાપ. એને પોતાનો કોઈ કર્મબોધ નથી, કર્તાબોધ નથી, એની માં જ્યાં લઈ જાય ત્યાં. ઠાકોરજી કહેતા હતા કે વાંદરીના બચ્ચા અને બિલાડીના બચ્ચા બે સ્વભાવ છે. વાંદરીના બચ્ચાનું રિસ્ક છે, કારણ કે એને પકડી રાખવું પડે છે, કારણ કે એની માં તો દોડાદોડી કરે, એક ઝાડથી બીજા ઝાડમાં કૂદે, હવે બચ્ચાને પકડી રાખવું પડે માને, નહીં તો પડી જાય. પણ બિલાડીના બચ્ચાને એવું નથી. તો કે આપણે જે ભક્ત જે છીએ, જેણે ઈશ્વર પ્રાપ્તિ ભગવાન તરફ પૂર્ણ જેને ભાવ છે, એણે આ બિલાડીના બચ્ચા જેવું રહેવાનું. ભગવાન જે કરે, જ્યાં ફેંકે, જ્યાં રાખે, બિલાડી એને સરસ મજાના ગાદલા તકિયા પર કોકના ઘરમાં રાખી દે. અમારે અહીંયા બે બચ્ચા દીધા, અહીંયા થોડી વાર એક જગ્યાએ અહીંયા રાખ્યા, વળી પછી ત્યાં ઓલા ગોડાઉનમાં રાખ્યા, વળી બીજી ક્યાંક લઈ ગઈ, એ જ્યાં લઈ જાય છે. તો મત કર્મ પરમો ભવ. અને તારું જે ધ્યાન, તું જે પણ કર, અખંડ ઈશ્વર જે કંઈ કર્યા કરે ઈશ્વર માટે, મત કર્મ મારા માટે. મદર્થમ અપી કર્માણી કુર્વન સિદ્ધિમ વાપસસી. આમ તું મારા માટે કર્મ કરતો 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 તું સિદ્ધિને પ્રાપ્ત થઈશ. તો ઈશ્વર માટે જ્યારે આપણે કર્મ કરીએ, આપણું જે ભાવના જે છે ભગવાનના કામ કરવા માટેની, આપણે ગયા વખતે પણ જોયું, ભલે ને આપણે ઓફિસમાં કે ક્યાંય નોકરી કરતા હોઈએ, જ્યાં આપણે કંઈ કરતા હોઈએ, આ જગત જે છે, જગત અને ઈશ્વર બે અભિન્ન છે. નિરાકાર સાધક હોય કે જે સાધક હોય, સાધક જો એમ વિચારે કે જેવી રીતે શાસ્ત્રમાં કીધું છે, ભગવાનને એવી ઈચ્છા થઈ, એકોહમ બહુ શ્યામ, હું એકલો હતો, મજા ના આવી, લીલા કરવા માટે એણે આ બધું જગતનું સૃષ્ટિ કરી. જે જ્ઞાની સાધક હોય એ તો માને જ છે કે આ બધા પ્રોજેક્શન છે ઈશ્વરમાંથી, જે પણ કંઈ થાય છે ઈશ્વરમાંથી. કવરી બાબાના જીવનમાં આવે છે ને, બહુ મોટા જ્ઞાની હતા. એને જ્યારે સાપ અને ડસ્યો તો કે મારા પ્રિયતમ મને મળવા આવ્યો. એને કોઈ ભેદ નથી, એને ઈશ્વરનું જોવે છે, ઈશ્વરમય જ. ચોર ચોરી કરવા આવ્યો તો બધું લઈને જતો હતો, તો કે ઉભો રહે, આ રોટલી ઉપર ઘી લગાડી દીધું, આ ખાતો ખાય, લઈ જા, ખાઈ લે. આ ભાવ જે જ્ઞાની, ટોટલી ઈશ્વરમય જેનું સમર્પિત જીવન જે છે, મદર્થમપી કર્માણી. તું જ્યારે પણ ઈશ્વર માટે કામ કરતો કરતો કરતો, આપણા શ્રીમદ ભાગવતમાં બહુ સરસ મજાની સ્વામી વિવેકાનંદ જે સ્ટોરી કર્મયોગમાં બતાવેલી છે, જે વ્યાધ હતો, ધર્મવ્યાધ, મહાભારતની સ્ટોરી છે ને. એક સાધક હતો, એને બહુ અહંકાર આવ્યો, એણે કંઈક વિદ્યા થોડીક અર્જન કરી હતી, તો એ ઝાડ નીચે સૂતો હતો, તો ઉપરમાં કબૂતર કે કોઈ પક્ષીએ એના પર ભઠ્ઠ આપી, તો એ બહુ ગુસ્સે થઈ ગયો. ને આમ જોયું ને, અને એની જે તેજ શક્તિથી પક્ષી બળીને ભસ્મ થઈ ગયું, નીચે પડી ગયું. તો એને અહંકાર થઈ ગયો, મારામાં કેટલી સિદ્ધિ આવી ગઈ, મેં આમ જોયું અને એ પક્ષી બળીને ભસ્મ થઈ ગયું. તો એ સાધક નીકળતો ભિક્ષા લેવા માટે ઘરે જાય છે. તો એક સૌભાગ્યવતી નારીને ઘેર જાય છે. એના સાસુ સસરા, એના પતિ, એના પુત્ર એની સેવા કરે છે. બહાર ઉભા ભિક્ષા માગે છે, આવતા એને વાર લાગે છે.
તો કે ઊભા રહ્યો, આવું છું, મારા સાસુ સસરાની સેવા કરું છું, મારા પતિદેવને જમાડું છું, પૂરું થાય એટલે તમને આપી જાઉં. કે તને ખબર નથી હું કોણ છું? કે હા મને ખબર છે. આ કંઈ કબૂતર બાળવાની વાત નથી. એને નવાઈ લાગી, અરે આ શું, મેં કબૂતર ક્યાં બાળ્યું અને આને પક્ષી ક્યાં બાળ્યું અને આને ખબર પડી ગઈ? તો એને તો નવાઈ લાગી. ઠીક છે, આપણે ઊભા રહીએ, જોઈ તો ખરા ભાઈ કેવી છે. તો પતિ પત્ની પુત્ર દીકરી બધાની સેવા કરી એકદમ બહાર આવી, ભિક્ષા લઈને એને આપ. તો કે આલ્યો તમારી ભિક્ષા. તો કે વાત પૂછું, તમને કેમ ખબર પડી મેં? તો એણે કીધું, જો આ જાણવું હોય ને તો તમે અમુક જગ્યાએ જાઓ, ત્યાં એક વ્યાધ છે, વ્યાધ રહે છે, એ તમને બધું જ્ઞાન આપશે. નવાઈ લાગી, અરે આ શું, ડાયરેક્ટ તો વાત કીધી નહીં. ગામમાં ગયા તો એણે પૂછ્યું કે અમુક વ્યાધ ત્યાં અહીંયા રહે છે? કે હા રહે છે ને, ત્યાં જાઓ. તો માંસનું કાપીને વેચતો હતો. એટલે શું કરે, આ તો વળી નવાઈ લાગી એને કે આ શું, કે હું જ્ઞાન માટે એને પૂછ્યું અને એ તો મને ક્યાં માંસ વેચતા માણસ પાસે મોકલાવ્યો, આની પાસે શું જ્ઞાન હોય? તો એણે કહ્યું કે હું આવી રીતે આવ્યો છું, કે તમે બેસો, મારું બધું કામ પતી જાય, મારું રૂટીન જે છે આખા દિવસનું, કેટલા લોકો આવશે એના માટે કેટલું માંસ મારે કાપવાનું, હું વેચી નાખીશ, પછી મારા ઘેર મા બાપ છે એની સેવા કરીશ, પછી તમારી વાત પૂછીશ. અહીંયા કંઈ બગલી વાળવાની વાત નથી. તો એને હવે લગી આ વાત શું છે, આ લોકોને બધાને ખબર નથી પડે. તો એમ તો કે અહીંયા કંઈક જાણવા મળશે. પછી એમણે વ્યાધ પાસે કહ્યું, વ્યાધ ગીતા છે મહાભારતમાં, વ્યાધ ગીતા બહુ સરસ છે. તો વ્યાધ ગીતા એમને કહે છે કે જે કર્મ જે છે, કોઈ કર્મ નીચું નથી, કોઈ કર્મ ઊંચું નથી. તું કદાચ મને જોશ તો માંસ કાપીને મારું જીવન ચલાવું છું, બરાબર છે. મને ભગવાને અહીંયા એવી રીતે મોકલાવ્યો છે, મારી પાસે જે મને ભગવાને વ્યાધ કરીને મોકલાવ્યો છે, તો હું શું કરું? પણ મારું મન તો ઈશ્વરમય છે ને. હું મારું બધું જ કામ કરી, મારા મા બાપની સેવા કરી, બધું પૂરું કરી અને અંતમાં હું ઈશ્વરને પકડું છું, ભગવાનનું ભજન કરું છું. અને પછી જ્યારે ભજન કરું છું ત્યારે તલ્લીન થઈ ગયું. તો એ વ્યાધ ગીતામાં લખે એટલા માટે કહે છે કે કર્મ કોઈ નીચું નથી. ભલે ને તું વ્યાધ છે તો શું થઈ ગયું? તો એનો અહંકાર, એ જે સાધક હતો એનો અહંકાર ઉતરી ગયો. તો કહેવામાં આવે છે તું જે કર્મ કરસ, તારો જે અહંકાર ભાવ જે છે એ તને બાંધે છે. અહમ મમ કરતા ભાવ જે છે એને જ્યાં સુધી આપણે પકડીને જીવન આપણું ચાલે છે ત્યાં સુધી આપણે ક્યારેય પણ આધ્યાત્મિક સાધનામાં આગળ વધી શકતા નથી. એક નિષ્ઠાથી આપણે આપણી જાતને, પોતાના જાતને સંપૂર્ણ રીતે ઈશ્વરને આપણે અર્પણ કરી શકતા નથી. અને આપણું જે અંતર જે છે ચોખ્ખું નથી થતું. અને એટલા માટે આ જે સિદ્ધિ છે, ઘણા એવું નથી કે આ લોકો કહે છે, ભગવાન કહે છે કે જો આ તું કરતાં કરતાં એક સિદ્ધિ તને મળી શકે છે. ઘણાને સિદ્ધિ કેવું, કોઈ એવી રીતે સિદ્ધિ કરે કે અભ્યાસ કરતાં કરતાં જેવી રીતે અંતરિક્ષમાં આંખ બંધ કરીને ચાલી શકે, દરિયા ઉપર ચાલી શકે છે, પછી અગ્નિ ઉપર ચાલી શકે છે. આ અભ્યાસ કરતાં કરતાં થાય છે. તેમ કર્મ કરતાં કરતાં પૂર્ણ રીતે તું મારામાં જ્યારે સમર્પણ કરી દઈશ, મારામાં જે ચિત્ત જ્યારે તું આપી દઈશ, ત્યારે આજે જગત પ્રપંચ જે છે તારા સામેથી હટી જાય છે. પછી આ જગત પ્રપંચ નથી રહેતું, એ જગત છે મારી લીલા જ રહે છે. ધ્યાયતી એવ લીલાયતી એવ, ઉપનિષદમાં કહ્યું છે. ભગવાન શું કરે છે કે જાણે લીલા કરે છે. વિવિધ રચના કરી અનેક રસ લેવાને, નરસિંહ મહેતા કીધું, મહાજ્ઞાની હતા એ. તો એને પૂરેપૂરી ઉપલબ્ધિ થાય છે કે આ જે સમસ્ત બ્રહ્માંડ જે છે, સમસ્ત જગત જે છે એ ઈશ્વરનું જ બીજું સ્વરૂપ છે. સિક્કાની એક બાજુ અને બીજી બાજુ. તો હું જે કર્મ તું જે કર્મ કરસ તું મને આપી દે, મારા મત કર્મ, અને મારામાં તું જ્યારે કર્મને બધું આપી દઈશ ત્યારે આમ કરતાં 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 તને એક પ્રકારની તને સિદ્ધિ થશે. પૂર્વન સિદ્ધિમાં વાપશે. ખાલી
એક પગ ઊંચો રાખીને એક પગ નીચો રાખીને આ રીતે તપસ્યા કરતા આગળના માણસો ઘણા સિદ્ધિ મળતા, કે ખાલી એનાથી સિદ્ધિ મળે એવું નથી, આનાથી પણ સિદ્ધિ મળશે. કેવી રીતે તું મારામાં તારું ટોટલ 100% સરેન્ડર કરી દે, 100% સરેન્ડર કરી દે, તારો અહંકાર ન રહે, તો તું મારી પાસે આ સિદ્ધિ તને મળશે. પાછો એક વિકલ્પ આપે ભગવાન. એટલા સરળ છે ને, એટલા બધા ભગવાન આપણા માટે એટલા બધા વિકલ્પો આપે છે. નિષ્કામ કર્મ કરતા કરતા તું જે એકદમ જ્યારે મારા માટે તું કર્મ નિષ્કામ કર્મ ભાવે નથી કરી શકતો, કેવી રીતે નિષ્કામ કર્મ નથી કરી શકતો? તો ભગવાન કહે છે ઠીક છે, તો હવે એક કામ કર. અથૈ તદપ્ય સત્તોષી કર્તુમ મધ્યોગમાસિત સર્વ કર્મ ફલ ત્યાગ તત કુરુ યથાત્મવાન. વળી ભગવાન એક વિકલ્પ આપે. પહેલા તો તું મારામાં ચિત્ત નથી રાખી શકતો, તો અભ્યાસ કર. અભ્યાસ નથી કરી શકતો તો બધા મારા માટે કર્મ કર. મારા માટે જો કર્મ પણ નથી કરી શકતો તો પછી શું કર? અથૈ તદપ્ય સત્તોષી, આ પણ જો કરવાનું તું સમર્થ નથી. મધ્યોગ માશ્રિત કર્તુમ મધ્યોગ માશ્રિત, મારામાં યોગ, મારો આશ્રય લે, તું છોડી દે મારા પર. આપણે તો ક્યારેક કેવું લાગે કે આના કરતાં તો હરિભજન કરતાં કરતાં સરળ છે. આ ભગવાન તો બધું છોડી દેવું તો બહુ ડિફિકલ્ટ. આ તો ભગવાન જે વિકલ્પ આપે છે, પરીક્ષામાં પ્રશ્ન પૂછાણો હોય કે નિમ્નલિખિત 10માંથી 5 પ્રશ્નો લખો, 10 એવા અઘરા હોય, 5 નથી આવડતા, કરવું શું? નાપાસ થવાના ધંધા. કારણ કે 5 અઘરા આપો, 5 તો સેલા આપો, તો લખી શકે. હવે આ તો 3 વિકલ્પમાં પાછું ત્રીજો વિકલ્પ તો એમે અઘરો. એના કરતાં તો બેઠા બેઠા ગીતા વાંચ્યા કરી તો ઠીક છે. ભગવાન માટે કર્મ કરવા કેટલા ડેન્જરસ છે. કર્મ કરીએ ત્યારે આપણે ખબર પડે. આપણે એકવાર કોશિશ કરી કે આજે આખો દી આપણે મનમાં વિચારશું કે આજનું બધું કર્મ આપણે ભગવાનનું નામે જ કરીએ. જોજો કેટલી તકલીફ છે. આ ભગવાને જે વિકલ્પ આપ્યો છે કેટલો ડેન્જરસ વિકલ્પ છે. એનાથી પાછો વળી બહુ સખ્તો, તું મને આશ્રય થઈ જાય, મારામાં છોડી દે બધું. ગિરીશચંદ્ર ઘોષની આપણે તો વાત ઠાકોરજી પાસે આવ્યા ત્યારે કીધું કે અચ્છા તું સવારના ઉઠીને મારું નામ લઈ શક? કે મારું ક્યાં સવારને રાતને મારા ઉઠવાને ઠેકાણા નથી, સુવાને ઠેકાણા નથી. અચ્છા સુધી પહેલાં મારું નામ લઈ શક, પણ મારો સુવાને ઠેકાણા નથી. અચ્છા જમતા પહેલાં લઈ શક? અરે હું કેટલા વાગે જમું, નાટક લખતો હું ત્યારે મને ખબર નથી પડતી બપોર થઈ ગયું કે રાત થઈ ગયો. તો કે એમ કર, તું તારું મુક્ત્યાર નામું મને આપી દે. મુક્ત્યાર નામું તારા વતી હું નામ કરીશ. અરે વાહ, અરે આવા ભગવાન ક્યાંથી મળે? એટલે તો ગિરીશચંદ્રે કીધું ને કે જો મને ખબર હોત કે આવો કોઈ મને ભગવાન મળવાનું છે ગુરુ, તો મેં જે પાપ કર્યા એના કરતાં હજી ઘણા વધારે પાપ કર્યો. કે આવો ફેસિલિટી ક્યાંથી મળે? ભગવાન આવીને કહે કે ઠીક છે, તારા માટે માળા હું કરીશ. માં શારદા લખે છે, માં તે દિવસે માતાજીની ચોપડી રાત્રે વાંચી તો મેં આવ્યું તો એક બેન ભક્ત પૂછે છે માતાજીને, અચ્છા તમે સવારના પરમાં ઉઠીને આટલો જપ કરો છો કેમ? તો કે શું કરું બેટા, તને ખબર છે મારી પાસેથી કેટલા લોકોએ મંત્ર લીધા છે, કે બધા થોડા જપ કરે છે. તો ઠાકુર મને કહી ગયા છે જો તું એના માટે જપ નહીં કરતો એ લોકોનું અકલ્યાણ થશે, તો એ લોકો બધા માટે હું જપ કરું છું. વિચાર કરો. હવે આવા ભગવાન મળે ખરા? તો આને થયું કે અરે તો બહુ સારું, કે ઠીક છે આપણે તમને મુક્ત્યાર નામ આપી દીધું. બંગાળીમાં કે બકલમાં તમને સરેન્ડર, બકલ તમે મારું નામ કરો ને કાંઈ વાંધો, તમે જ મારું નામ કરો. ગિરીશચંદ્ર તો આ ખુશી થઈ ગયા. રામકૃષ્ણદેવે કીધું કે તું મને મુક્ત્યાર નામ આપી દે, એટલે કે હવે તું મારા પર છોડી દે, હું તારું નામ કરીશ, તારા વતી હું નામ કરીશ. પણ એટલું ધ્યાન રાખજે, તે મને જો મુક્ત્યાર નામું આપી દીધું છે એટલે તારામાં તારી સત્તા નથી, ઝીરો થઈ ગઈ. મુક્ત્યાર નામું આપવું એટલે શું? આપણે કોર્ટ પેપરમાં સાઇન કરી દઈએ ને, આ અમુક આટલા લાખની પ્રોપર્ટી અમુક કરી સહી કરી, 2 સહી સિક્કાને આપી દીધું, પછી પ્રોપર્ટી પર અધિકાર રહે. મુક્ત્યાર નામું એટલે શું? કોર્ટ પેપર કે આજથી હું લખીને દઉં છું
કે મારો હું સવારના 108, બપોરના 108, સાંજના 108 જપ રામકૃષ્ણ પરમહંસ કરશે, સહી ગિરીશ ઘોષ, સહી રામકૃષ્ણ બે જણે સહી લઈ લીધી, સબમિટ કરી દીધું. હવે તો મુશ્કેલ થઈ ગયા. મતલબ કે મેં મારી પોતાનું બધું જ મેં સમર્પણ કરી દીધું. હવે હું મારા માટે વિચારવા માટે હું વિચારી ન શકું. સવારે ઉઠીને પછી મારા માટે કંઈ વિચારવું હતું, અરે મેં તો બધું પાવર આપી દીધું. પાવર ઓફ પેટર્નની શારદાનંદજીએ લખ્યું છે અંગ્રેજીમાં, ટ્રાન્સલેશન જે છે મુક્તાનાનું, પાવર ઓફ પેટર્નની. આપણે પાવર ઓફ પેટર્નની આપી દઈએ પછી આપણો પાવર રહે. તો ગિરીશ ઘોષ લખે છે કે જ્યારે મેં બધું આપી દીધું પછી તો મુશ્કેલમાં મુકાઈ ગયું. કાંઈ પણ કરવા વિચારું છું કેમ છે કરે, એ તો એને પૂછીને કરવું પડે, એ તો એને કરવાનું છે. તો હવે તો એકદમ મુશ્કેલ થઈ ગયું. જે મને તો એમણે એમ જ કીધું હતું કે ભાઈ સવારે ઉઠીને એકવાર મારું ચિંતન કરજે. હવે તો આખો દિવસ મારા માથા પર સર થઈ ગયા છે. કાંઈ પણ કરું ત્યારે એમ થાય કે અરે તો એને તો મેં તો એમને પૂરું મારું પાવર ઓફ પેટર્નની આપી દીધું છે. જે માણસે મને એક જ વાર સ્મરણ કરવાનું કીધું હતું, હવે તો આખો દિવસ મારા માથામાં બેઠો છે. તો ભગવાન કહે છે ત્રીજો જે વિકલ્પ જે છે મધ્યોગમાં આશ્રિત, તું મારામાં યોગવાન થઈને મારામાં પૂરો છોડી દે. તારી ઇન્દ્રિય જે છે, તારા સમસ્ત બધું યથાત્મવાન એટલે જેણે મનને જીતી લીધું છે, પ્રયત્ન કરીને જે જીતી લીધું છે, એ તું મધ્યોગમાં આશ્રિત, મારો જે યોગ જે છે એને તું આશ્રય કરી લે. મારો યોગ એટલે શું? પાવર ઓફ પેટર્નની મારું, તારું નહીં હાલે કાંઈ. પછી બધું ટોટલ સરેન્ડર. તું મારા માટે કામે નથી કરી શકતો તો બાપા છોડી દે. હવે તું છોડી દે, હું જ બધું કરીશ તારા માટે. મધ્યોગમાં આશ્રિત યથાત્મવાન, તારા ઇન્દ્રિય, મન, બુદ્ધિ બધાને તું મારા પર છોડી દે. કેટલો ભયંકર રસ્તો! આપણે છોડી શકીએ? તો ભગવાન વિકલ્પ પહેલો સહેલો કે બીજો સહેલો કે ત્રીજો સહેલો? આપણી પાસે 3 વિકલ્પ ભગવાન લીધા કે મારામાં ચિત્ત સ્થિર ન કરી શકતો તો અભ્યાસ કર. મુહાવરો આપણે કહીએ ને, મુહાવરો. નાના હતા ત્યારે માસ્તર આપણા હોય બેઠા બેઠા કે પાડા પાકા કરો, 11 નું 11, 11 નું 22, 11 33, 11 મુહાવરો કરે તો વાંચે જ કરો. આપણે બધાને ખબર છે. હવે તો ભૂલાય આવી નથી, કાંઈ પતી ગયું. પાડા પાકા કરો. બીજું માસ્ટરનું કંઈક કામ હોય ના, ગામડામાં તો સ્કૂલમાં ટીચર હોય ને, એ જ પોસ્ટમેન હોય, એ જ બધા મોનિટર રહેતા, બધુંનું કામ કરવાનું. તો કરે શું? લેસન તો આપી દેવું પડે. એટલે કહી દે કે જાઓ એકડે પહેલાં 3 આંકોડી આપી દે કે પાડા મોઢો કર્યા કરો. બેઠા બેઠા પાડા બધા એક મોનિટરને ઊભો રાખીને તું પાડા બોલાવ. મુહાવરો, અભ્યાસ કર્યા કર. સાધક શું કરે? અભ્યાસ. પણ પ્રોબ્લેમ શું છે? અભ્યાસ આપણે કરીએ પણ એ અભ્યાસમાં થોડુંક આપણું મન જે છે, વિવેક છે, એ હોવો જોઈએ. હું કોઈનું ઓલું નથી કરતો, પણ આપણે બધાને ખબર છે, આપણા સમાજમાં છે રામ નામની એક ગાયત્રી શ્લોકની નોટો આટલા ફકરા મેં તો જોયા છે. આ વાતો ઓમ ભૂર્ભુવસ્સુ લખ્યા જ કરે અને 2 જણા બેનું વાતો કરતા રહે. તમારા ઘરમાં કેમ ઓમ ભૂર્ભુવસ્સુ, તમારા ઘરમાં પછી આમ છે તેમ છે. હવે એ અભ્યાસ સારો? એ અભ્યાસનો શું મતલબ? મેં પોતે જોયું છે. પોતાને પોતા ભરા કરજો, ઓમ નમો ભગવતે રામકૃષ્ણ, ઓમ નમો ભગવતે રામકૃષ્ણ વાતો કર્યા કરે છે. એ અભ્યાસનો કોઈ મતલબ છે? તો મન ક્યાં છે? મન તો સંસારમાં છે. પછી તમે રામનું નામ તો ઓમ શ્રી રામ, ઓમ શ્રી રામ, ઓમ શ્રી રામ ખાતા ને ખાતા ભરે. મેં એક મંદિરમાં જો આટલો ઢગલો ખાતો, મેં પૂછ્યું પૂજારી મહારાજના શું છે કે અમારા ભક્તો બધા રામ નામ લખ્યું, હવે અમે આને પૂજા કરશું ને પછી ગંગા નદીમાં પધરાવશું. અરે બાપ રે બાપ! મેં તો આ બધા ભક્તો બરાબર છે? તો ખાલી રામ નામ લખવાથી શું મન આપણું રામમાં ગયું છે? આપણે અભ્યાસ કરીએ, સાયન્ટિફિક અભ્યાસ કરવો પડે ને. આપણે ભણવા 1 થી કરીને મેટ્રિક પાસ થઈએ, પછી 11-12 પાસ કરીએ, પરીક્ષા આપીએ, પછી સર્ટિફિકેટ મળે. તો આપણે અભ્યાસ પણ કરીએ, પણ આવો આંધળો અભ્યાસ શું કામનો? બ્લાઇન્ડ મન પડ્યું છે સંસારમાં. ઠાકુરજીના કથામૃતમાં આવે છે ને, શમશાનમાં ગયા હોય બધા, વાતો કરતા હોય, દુનિયાની વાતો હાલતી હોય. બેનું પાણી ભરવા જાય, સંસારની બધી વાતો કરતી હોય, મન ક્યાંય નથી. તો અભ્યાસ જ્યારે કરી ત્યારે આપણું મન ક્યાં જે છે
તો અભ્યાસ આપણે જ્યારે મુહાવરો અભ્યાસમાં કરીએ ત્યારે ખરેખર આપણે આંધળો અભ્યાસ તો નથી કરતા ને. અભ્યાસ સરળ છે. રોજ સવારે ધ્યાનથી સવારે ઉઠી વિષ્ણુ સહસ્ત્ર નામ કરવાનું, સામે નારાયણનો ફોટો રાખી એકદમ પ્રેમથી એક ગીતાનો અધ્યાય સવારે 2 કથામૃતમાં વાંચી લીધા. પણ જ્યારે જોવું પડે કે હું બધું કરું છું, પણ પછી મારું મન વિષ્ણુ નામ સહસ્ત્ર કરતાં કરતાં આજે તો અહીંયા બજારમાં રીંગણા લેવાના છે, આજે બજારમાં, પછી મન જ તમારું અભ્યાસમાં નથી રહેતું, ચોટતું નથી, કરવું શું? ભગવાન તો કેટલા વિકલ્પ આપી દે છે આપણે, પણ આપણે જ્યારે જે પણ કામ કરીએ છીએ ત્યારે આપણું મન ત્યાં રહે છે ખરું? પણ તું અભ્યાસમાં પણ નબળો છો, અભ્યાસ નથી કરી શકતો, ઠીક છે, મારા માટે કર્મ કર. સવારના ઉઠીને છોકરાઓ ટ્યુશનમાં જશે, એના માટે નાસ્તો કરવો છે. આ છોકરાઓમાં ભગવાન છે, સાક્ષાત બાલ ગોપાલ છે, મારી દીકરી રાધા રાણી છે, એના માટે બનાવું છું. ભાવ ચેન્જ કરી નાખો. મારા પતિદેવ ઈશ્વરનું સ્વરૂપ છે, રોજ નોકરી જાય છે, સવારે એના માટે ટિફિન બનાવી દેવું પડે, એ ભાવથી કર. મારા માટે કર્મ કર, જે પણ કર. હવે એ ન કહે તો ત્રીજો વિકલ્પ છે, એ પણ ન થાય તો મારો આશ્રય લે અને કર્મ ફળની માયા છોડી દે. માં ફલેસુ કદાચન. આપણે ઈશ્વરમાં આશ્રય ક્યારે લઈએ? આ તો તીક્ષ્ણ બુદ્ધિની વાત છે. પૂરેપૂરું આશ્રય એક કર્મ ફળની આશા છોડી દઈએ, કેવી રીતે સંભવ છે? આટલા ગ્રેજ્યુએટ પાસ થઈ ગયા, એન્જિનિયરિંગ મેડિકલ પાસ થઈ ગયા, પછી બે કહ્યું કે આપણે કમાવાના બેસીએ, વોટ ઇઝ ધીસ? કર્મફળની આશા છોડી દેવાની. તું કર્મફળની ઝંઝટમાં છોડી દે તો થાય, તો તને આ જગત પ્રપંચ જે છે એ તને હેરાન નહીં કરે. આ 3 વિકલ્પમાંથી એક તો કર. આપણે જ્યારે આપણે આ જોઈએ છીએ, આ વિકલ્પો જ્યારે જાણીએ છીએ, ત્યારે આપણને એક વસ્તુ ખ્યાલ રાખવાની છે કે કોઈ પણ વિકલ્પ જે છે, ભલે ને અભ્યાસ હોય, ઈશ્વરમાં ચિત્ત પરવાનું હોય, દરેક વસ્તુથી આપણે ઈશ્વર મળે છે. પણ ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને સાક્ષી રાખીને અધિકારી ભેદને ઉપદેશ આપે છે. આપણા બધાની પ્રકૃતિ અલગ અલગ છે, ભિન્ન ભિન્ન પ્રકૃતિ છે, ભિન્ન ભિન્ન આપણા બધાના જીવન છે. તો આપણી પ્રકૃતિ આપણે ક્યાં ફિટ કરી શકીએ? ભગવાનની એવી ઈચ્છા છે. સ્વામી વિવેકાનંદ પણ કહેતા હતા, રામકૃષ્ણદેવના જીવનમાં પણ આવે છે, બધાએ મુક્ત થશે. હવે બધાએ મુક્ત થવું એટલે શું? સ્વામી વિવેકાનંદ કહેતા તો હું તો જોઉં છું પુત્રો પણ મુક્ત થાય છે. તો મુક્ત થવું એટલે શું? મુક્ત થવું એટલે જ્ઞાન વગર તો મુક્ત થતા નથી. ભક્ત થાવ તો જે થાવ, તમે જ્યારે ઈશ્વરમાં તમારું સ્વરૂપ, તમે પુત્રમાંથી જન્મ બદલતા જાય, જ્ઞાની થઈ જાઓ, તો જ્યારે આ બધા મોટા લોકો કહે છે કે પુત્રો પણ મુક્ત થવાના છે, બધા મુક્ત થવાના છે, ભગવાન તો કહે છે બધા મારા પાસે સમાઈ જવાના છે, મારામાંથી બધા પ્રોજેક્શન થઈને નીકળ્યા, ફરી પાછા બધાને મારામાં સમાવી લઈશ. તો એના માટે ફરી પાછા આપણે ઈશ્વરમાં સમાવવું હોય તો ઈશ્વર જેવા પાછા થવું પડે આપણે, નહીં તો આપણે પાછા અંદર જઈ ન શકીએ. ચુંબક જે છે, ચુંબક ક્યારે તાણે? એના જેવું જ આપણું મેગ્નેટ હોય તો, ઉલટું મેગ્નેટ તો ફેંકી દેશે. પોઝિટિવ નેગેટિવ હોય તો તાણી લેશે, બંને પોઝિટિવ હોય તો તું ફેંકી દેશે. એટલે ભગવાન કહે છે કે મારા જેવો તું થઈ જા તો પાછું તને લઈ લઉં, તો તારું જગત પ્રપંચને પૂરો નષ્ટ ખાઈ જાઉં, આખું જગતને ખાઈ જાઉં, તને મારામાં લઈ લઉં. એના માટે વિકલ્પ કહે છે. અધિકારી ભેદ માટે આ ગીતા ઉપદેશ થયેલો છે. અને એટલા માટે શાસ્ત્રમાં ભગવાને ગીતામાં જ કીધું છે, જ્ઞાની તું આત્મૈવ મતમ. જ્ઞાની તો મારો આત્મા છે. રામકૃષ્ણદેવ કહેતા હતા, ભક્તનું હૃદય છે મારું દીવાનખાનું છે. તો કહેવાનો મતલબ એ છે, ભક્ત હોય, કર્મયોગી હોય, જ્ઞાનયોગી હોય, દરેકે દરેક એની સાધનામાં જ્યારે એક્સેલન્સ મળે છે ત્યારે ઈશ્વર પાસે જ જાય છે. તો પછી આ શું કામ? ગીતા છે, બધા જ ઉપનિષદ, બધા જ શ્રુતિ, બધા જ પુરાણ, બધા શાસ્ત્રનો સાર છે. સાર શું આપે? જે કનિષ્ઠમાં કનિષ્ઠ સાધક હોય, સ્કૂલમાં પહેલા નંબરમાં પાસ થતો હોય, 99% લઈ આવતો હોય, અને બીજો 33% હોય, તો જે પેપર સેટર હોય, મોડરેટર, એ પેપર સેટ કોને જોઈને કરશે?
ઓલા 33% વાળાને જોઈને કરે, 99% વાળાને જોઈને પેપર સેટ કરે, મોડરેટર ન કહેવાય. અમારે કંઈક ડીઓટી છે, એ મોડરેટર ઘણામાં ઓળખીતા છે. એમાં ડીઓટી અમે પૂછીએ કે મારા સ્વામીજી વાત એવી જ છે, એ વાત સાચી છે. અમે પેપર મોડરેટ કરીએ, લોકોને ભલે ને અઘરા લાગે, અમે પેપર મોડરેટ જ્યારે કરીએ, પેપર બનાવીએ, અમારું ધ્યેય 30% વાળું છે, 30% લઈને જે પાસ થતો હોય કે 35 લઈને, એને જોઈને અમે પેપર સેટ કરીએ. કે 99% જે પાસ થતો હોય 70-80 વાળાને જોઈને પેપર સેટ ન કરીએ તો બધા ફેલ થવાના. તો ભગવાન પણ આ મોડરેટર બહુ જબરદસ્ત મોડરેટર છે. એણે એકદમ કનિષ્ઠમાં કનિષ્ઠ માણસ હોય જેનાથી શેક્યો પાપડ પણ ભાંગે નહીં, તો એના માટે શું કરવું? ભગવાને એણે કીધું ભાઈ હવે આટલા બધા તને રસ્તા કીધા, હવે તું કાંક મારું નામ લે, હવે તો મારા માટે કાંક કર. પણ આપણે જોયું છે કે વિકલ્પો તો બધા એવા બધા અઘરા વિકલ્પ આપી છે, કરવા કેવી રીતે? અંતમાં જે કહે છે સર્વ કર્મ ફલ ત્યાગમ તત પુરુ યતાત્મ, કર્મફળની આશા છોડી દે, જે થાય જે થવા દે બાપા. ભલું થયું ભાંગી જંજાળ, તારા પત્ની ગુજરી ગયા તો નરસિંહ મહેતાની અમે કેટલી સાધના છે, વિચાર તો કેવી રીતે કહેવાય? આપણા ઘરમાં કોઈ ગુજરી ગયું તો કહેવાય? મારશે, થપ્પડ મારશે કે આ શું રે? આપણાથી ન કહેવાય. એ નરસિંહ મહેતા કહી શકે, સાધક છે. તો ભગવાન એમ કહે છે કે તું કર્મફળની બધી આશા છોડી દે, કોઈ પણ કર્મફળની આશા રાખ નહીં. આ વિકલ્પ કહેતા ભગવાન આપણા માટે એટલું જરૂર કહે છે કે હું તને એટલા માટે આ વિકલ્પો આપું છું કે હું તને પ્રેમ કરું છું. હું ચાહું છું, અર્જુનને કહે છે કે હું ચાહું છું કે તું મારામાં આવ. અર્જુનને ખાસ ઉપદેશ એટલા માટે આપે છે. અર્જુનને તો એણે કંઈ સુખદેવ નથી બનાવવાના. આપણે ગીતા સરસ મજાનો અભ્યાસ કરી તો આપણે શું ખબર પડે? ભગવાને નક્કી કર્યું છે કે આ જેટલા બધા ઊભા છે ને યુદ્ધમાં, કૌરવના પક્ષમાં આવે કે એના, આ બધાને મારવા છે મારે. હવે મારવા હોય તો હું એને અર્જુનને સુખદેવ બનાવી દઉં તો મારી શકશે? તો નહીં મારી શકે. તો નિમિત્તમાં તો ભવ્ય સાબિત થવાનું જ નથી. એટલે ભગવાન તો એનું વિચારે છે કે આને મારે જેમ કરીને પહેલાં તો આજે આળસુ થઈને બેસી ગયો છે પાછળ, તો હું યુદ્ધ કરીશ નહીં. ધનુષ એકદમ રાખીને એકદમ ના આપણે લડવું નથી, બી ગયો છે કે પછી એના આસક્તિ જે થઈ ગઈ છે એના જીવન પ્રત્યે, એના સગાવાલા પ્રત્યે, એ આસક્તિને મારે દૂર કરવી છે. એના માટે બધા વિકલ્પ, એનું જે અધિકારી ભેદત્વ જે છે, અર્જુન આટલો મોટો અધિકારી એ ભાંગી પડ્યો, સાવ આવો ઢીલો થઈ ગયો, તો એ કેટલો નિકૃષ્ટ, કેટલો કનિષ્ઠ અધિકારી થઈ ગયો. તો એટલા માટે એને કહું છું કે તું ઓછામાં ઓછું માની મિનિમમ તું શું કરી શક મારા માટે? પરીક્ષામાં મિનિમમ માર્ક 35 નંબર તો લઈ આવી શકે નહીં તું મારા માટે? ભલે 70-80 જવા તો 35 નંબર તો લઈ આવ મારા માટે. તો ભગવાનને તો આ બધાને મારવા હતા, ભગવાનને તો કોઈની નિમિત્ત બનાવવું પડશે ને. જે ઠંડો થઈને એકદમ બેસી ગયો તો એને એવું કાંક કરવાનું છે. એને તો ભક્તો એકદમ નરસિંહ મહેતા બનાવી નાખે તો હેરાન થઈ જતું. કૃષ્ણ ભગવાનના લડશે કોણ આટલું યુદ્ધ 18 દિવસનું? સુખદેવ બનાવી ન શકે, અહિંસાવાળો થઈ જાય તો મુશ્કેલ મારે નહીં. તો કરવું શું એને? તું કર્મ કર, તારું કર્મ છે આ બધાને મારવાનું, યુદ્ધ કરવાનું જે છે. મત કર્મો પરમો ભવ મધ્યોગમ આશ્રિત, તારા બધા ઇન્દ્રિયોને કંટ્રોલ કરીને તું જે મનમાં વિચાર કરસ, તારી ઇન્દ્રિયો બધી શિથિલ થઈ ગઈ છે, છોડી દે, કંટ્રોલ કર અને લડ. અને ફળની આશા છોડી દે. કોણ મર્યું, કોણ જીવતું રહ્યું, કોણે કેને મારે, ફરકેટ ઇટ. મધ્યોગમ આશ્રિત, મારામાં આશ્રય તું લઈ લે અને મન યુદ્ધ લડવા. ભગવાન એને કંઈ ભક્તિ યોગનો 12મો અધ્યાય આપણે વાંચીને આપણે ભક્ત થઈ જાય તો ઠીક છે, કાંઈ વાંધો નથી. પણ અર્જુન ભક્ત થઈ જાય હાલે એમ હતું નહીં એના માટે. તો ભગવાન એને કહે છે કે કર્મફળનો ત્યાગ કર, કર્મફળનો ત્યાગ કરીને મન લડવા. મારામાં તું શું છોડી દે. વિકલ્પ આટલા આપે છે. કેટલા બધા ભગવાન એના માટે કૃપામય થઈ ગયા છે આપણા સૌ માટે. તો અધિકારી ભેદ જે છે, 3 અધિકારી: ઉત્તમ અધિકારી કે જેની દેહાત્મ બુદ્ધિ નથી, એના માટે એક વિકલ્પ છે. બીજો છે મધ્યમ અધિકારી,
ઉત્તમ અધિકારી જે છે ઈશ્વરનું નિર્ગુણ નિરાકાર તત્વ સમજી શકે છે, એની બુદ્ધિ બહુ સૂક્ષ્મ છે. એકદમ પરીક્ષામાં બેસે એટલે 100માંથી 99 નંબર આવે એવો છે. તો આવા સાધક માટે જ્ઞાન અભ્યાસ કર, જ્ઞાન મેળવ, એકદમ જ્ઞાની થઈ જાય, મારો આત્મા થઈ જાય. જ્ઞાની તો આત્મીય મતલબ જ્ઞાની થાય, ઉત્તમ અધિકારી. બીજું છે મધ્યમ અધિકારી, જેની દેહાત્મ બુદ્ધિ છે. દેહમાં આપણે બધાની દેહાત્મ બુદ્ધિ છે. કંઈક લાગે એટલે તરત દવા લાગવી પડે, ને કામ દવા ખાવી પડે, તાવ આવે, માથું દુખે, દવા ખાવી પડે. દેહાત્મ બુદ્ધિ છે આપણામાં. તો મધ્યમ અધિકારી છે, એની અંતઃકરણની શુદ્ધિ બહુ જરૂર છે. જ્યાં સુધી અંતઃકરણ શુદ્ધ થતું નથી ત્યાં સુધી એની સાધનામાં આગળ નહીં વધી શકે. અંતિમ સાધના જે નિર્ગુણ સાધનામાં આગળ વધવાની, તો અંતઃકરણની શુદ્ધિ જરૂર છે મધ્યમ અધિકારીની. તો એને સમજીને એવો ઉપદેશ આપે, મત કર્મો પરમો ભવ, જે કંઈ કામ કર મારા માટે કર. અને ત્રીજો અધિકારી છે અતિ મંદ નિકૃષ્ટ. એ દેહાત્મ બુદ્ધિ તો છે જ, પણ એ એકદમ ઢીલો છે, એનાથી કાંઈ થાય એમ નથી. તો ભગવાન એવા કરુણા સાગર છે. આવા આપણા જેવા એકદમ ઢીલા ઢાલા માણસો જે કાંઈ કરી ન શકે, તો ભાઈ મારાથી કાંઈ થાય એમ નથી. તો એના માટે પણ ભગવાન કહે છે કે જો તું, તારા માટે પણ મારી પાસે રસ્તો છે. તો આવા ઉત્તમ, મધ્યમ અને મંદ જે અધિકારી છે સાધનાના પથમાં, એના માટે ત્રણેય માટે ભગવાન રસ્તો કરીને આપે છે. એ રસ્તો છે ભક્તિ. તું ભાઈ મારું નામ લીધા કર, કાંઈ કરવાની જરૂર નથી. આખો દી મારું નામ લીધા કર, મન મારામાં રાખીને મારું નામ લીધા કર. મધ્યમ મારો આશ્રય લઈ લે, પૂરેપૂરો મારો આશ્રય લઈ લે. તો ભગવાન જે આ વિકલ્પો આપે છે, એટલા માટે ત્યાર પછી કે છે કે જ્યારે તું કર્મ જે કરસ, કર્મફળની આશા નથી રાખતો, નિષ્કામ કર્મ ભાવે, નૈષ્કર્મ્યમ, કોઈ કર્મની કોઈ નૈષ્કર્મ્યમ લભતે સિદ્ધિમ, શ્રીમદ ભાગવતમાં છે. નૈષ્કર્મ્ય કોઈ પણ આશા નથી, ઈશ્વર માટે જ હું કર્મ કરું છું. એ કરતો પણ તું મને પ્રાપ્ત થઈ જઈશ. અને અંતમાં જે કીધું, આસક્તિ ત્યાગી દે. મધ્યોગ આશ્રિત એટલે શું? કર્મફળની આશા ત્યાગી, તારી જે એટેચમેન્ટ જે છે કે હું કરું છું, હું કાંઈ કરું છું, મારો અને મારો અહંકારનો જે ભાવ છે એને ત્યાગી મધ્યોગમાં આશ્રિત કર્મફળ ત્યાગ, કર્મફળની ઈચ્છા કરીને આજે કનિષ્ઠ જે સાધક છે એના માટે અંતિમ એણે કીધું. પછી ભગવાન કહે છે કે ભગવાન જે આ અત્યંત જે કનિષ્ઠ સાધક છે એને ઉત્સાહ અને પ્રોત્સાહન મળે કે ના, એ કામ તો કરશે મારા માટે. અને એટલા માટે એને હજી કહે છે કે તું ઠીક છે, આજે 3 વિકલ્પ કીધા એનું મહત્વ દર્શાવે છે. એને જે સાધકો એને કહેવું તો પડે કા. તો એણે શું કહ્યું કે જો શ્રેયો હિ જ્ઞાનમ અભ્યાસા, જે જ્ઞાન જે છે, પહેલાં મેં તને કીધું અભ્યાસ, જ્ઞાન પ્રાપ્ત કર. એ જ્ઞાન જે છે આંધળું જ્ઞાન નહીં, જે આપણે કીધું અભ્યાસ આંધળો ઠીક નહીં, જ્ઞાન પણ આંધળું ઠીક નહીં. શ્રેયો હિ જ્ઞાનમ અભ્યાસા જ્ઞાન ધ્યાનમ વિશિષ્યતે. જ્ઞાન જે છે અભ્યાસ કરતાં ઉચ્ચ છે. તું જે અભ્યાસ કરસ, જો આંધળો ન હોય તો સારો, પણ એના કરતાં તું જ્ઞાની થા. જ્ઞાની એટલે આત્મબુદ્ધિ જે છે એ ઈશ્વર બુદ્ધિમાં તું અર્પણ કર. આ સમસ્ત જે બ્રહ્માંડ રહેલું છે ઈશ્વરની સૃષ્ટિ છે. અહમ બ્રહ્માસ્મિ તત્ત્વમસી, આ જે જ્ઞાનીનો જે ભાવ જે છે એ અભ્યાસ કરતાં ઊંચો છે. જે જ્ઞાની માણસ છે એના કરતાં અભ્યાસ કરતાં જ્ઞાનીનો ભાવ ઊંચો છે એમ કહેવા માગે છે. પછી અભ્યાસાત જ્ઞાનમ ધ્યાનમ, જ્ઞાનમ અભ્યાસાત જ્ઞાનાત ધ્યાનમ. જે જ્ઞાની છે, જ્ઞાન એકદમ ઘણીવાર સૂકો થઈ જાય. ઠાકોરજી કહેતા હતા કે હું માને પ્રાર્થના કરું છું કે મને તું રૂખો સૂકો નહીં બનાવ, મને રસમાં રાખજે.
ઠાકોરજીને કોઈ કેટલાક ભક્તો કીધું કે ભગવાન કેવું રસવિહીન છે, તો કે તમે લોકો કેવા છો? શાસ્ત્રમાં લખ્યું છે કે રસો વૈસા, જે પૂરેપૂરો રસવાન ઈશ્વર છે એને તમે રસ વગરનું કહો છો. તો એટલે તો હું મારી માને કહું છું કે માં, તું મને આનંદમાં રાખ, હસી ખુશીમાં રાખ, મને સૂકો સાધુ નહીં કરજો. આ જે જ્ઞાની હોય ને એકદમ સૂકા સાધુ હોય, અને બીજું કાંઈ જગત તીન કાલ મેં નહીં. આપણે કાલે કીધું ને, જનક રાજાએ કીધું મિથિલાયામ દર્દે નમે કિંચિત દય્યતી. અજ્ઞાનનો સ્વભાવ છે, ભલે ને આખી મિથિલા બળી જાય, મારું શું. તો ઠાકુર એવું નહોતું માગ્યું, ઠાકુર એવું નહોતું માગ્યું મા પાસે, મને એકદમ રૂખો સૂકો નહીં બનાવતી, મને રસમાં રાખજે. અને એટલા માટે આપણે જ્યારે કથામૃત વાંચીએ, એમનું જીવન ચરિત્ર વાંચીએ ત્યારે આપણે ખબર પડે કે ઠાકોરજી કેટલા રસમય હતા, બધાની સાથે એટલા આનંદમય, આનંદ પુરુષ. સ્વામીજી વિવેકાનંદ સાથે, નાના ગિરીશચંદ્ર સાથે બધા જ્યારે નાનપણમાં આવતા હતા, પછી મોટા હતા ત્યારે એની બધી વાતો આપણે સામે કે કેટલા આનંદમય પુરુષ હતા. એને પોતાને સૂકો સાધુ બનાવવાની માને ના પાડી હતી. તો એ કહે છે જ્ઞાનાદ ધ્યાનમ વિશિષ્ય છે. જ્ઞાનમાં માણસ એકદમ ડ્રાય થઈ જાય તો એનાથી જે ધ્યાન જે છે, નિધિ ધ્યાસન, ધ્યાન પર સ્વામી વિવેકાનંદ પણ ધ્યાનની બહુ મહત્તા કહે છે. ધ્યાનમાં આપણે આપણી જાતને પૂરા અંદર સમર્પિત કરી દઈએ છીએ, આપણે પૂરા ઊંડા ઉતરી જઈએ, ઈશ્વર સાથે તાદાત્મ્ય થઈ શકે છે. ધ્યાનમાં જે લોકો યોગી હોય, ધ્યાન કરતા હોય, એકદમ ઈશ્વર સાથે તાદાત્મ્ય ભાવ લઈ જાય. તો કે જે જ્ઞાન કરતા છે ને, ધ્યાન બહુ ઊંચા પ્રકારનું છે. કેવું? નિધિ ધ્યાસન. તૈલવત ધારા, જે આપણે શાસ્ત્રમાં છે ને, તેલ જ્યારે પડે, પાણી તો ટીપા ટીપા થઈને પડે, કાપેલું પડે, પણ તેલ ડબ્બામાંથી આપણે તેલ જ્યારે વાટકીમાં કે તપેલીમાં નાખી, એક તૈલવત ધારા, એને કહેવાય નિધિ ધ્યાસન. અનફિકરી, નિસ્વાર્થ કપ, જ્યાં હવા ના આવતી હોય ત્યાં આપણે મીણબત્તી કે દીવો રાખી આમ હલે નહીં, એક જ જ્યોતમાં બળતો હોય. તો નિધિ ધ્યાસન જે છે, ધ્યાન, જે ધ્યાની હોય, ધ્યાન સિદ્ધ હોય, એ એવું હોય, ઈશ્વર પરાયણ હોય, પૂરો જ ઈશ્વર પરાયણ હોય. જ્ઞાની કરતા ધ્યાની ઉચ્ચ છે. તો અર્જુનને કહેવા માંગે છે કે જો આ બધું તને કહું છું તારા ઉત્સાહ માટે, તારે શું રસ્તો લેવાનો તારે નક્કી કરવાનું છે. જ્ઞાન અભ્યાસ કરતા જ્ઞાન શ્રેષ્ઠ છે, જ્ઞાન કરતા ધ્યાન શ્રેષ્ઠ છે. ધ્યાનાત કર્મ ફલ ત્યાગ. પેલું ત્રીજો વિકલ્પ જ્યારે આપ્યો ને, તો કર્મફળની આશા છોડી દે. શું કામ કીધું એણે? ધ્યાનાત કર્મ ફલ ત્યાગ. ધ્યાન કરતા કરતા પાછો માણસને અહંકાર આવે ખરો કે હું ધ્યાન કરું છું, હું ધ્યાન કરું છું ઈશ્વરનું, આ અહંકાર આવે ખરો, એટલે એની સાધના આગળ વધતી અટકી જાય. તો કહે છે કે એટલા માટે કહું છું કે ભાઈ ધ્યાન જે કરસ, ધ્યાનમાં જો તારો અહંકાર આવી જાય, ધ્યાનમાં તું પૂરેપૂરો ડૂબી ન શક, ઈશ્વર સાથે એકદમ તાદાત્મ્ય નહીં રહી શકે, તો તને સિદ્ધિઓ આવશે અને સિદ્ધિ તને ઈશ્વરથી દૂર કરી નાખશે. ધ્યાનાત કર્મ ફલ ત્યાગ. તો એટલા માટે તને કહું છું કે આ ધ્યાનથી પણ કર્મફલ ત્યાગ જે છે, એટલે જ હું તને કહું છું કે જગત પ્રપંચથી તારે છૂટું હોય તો મારા માટે મત કર્મ પરમો ભવ અને મદર્થમપી કર્માણી પૂર્વમ સિદ્ધિમો આપ્યસી મધ્યોગ માશ્રિત કર્તુમ મધ્યોગ માશ્રિત. મારા માટે કર્મ કરતા કરવાનું શરૂ કરી દે તો અને સાથે સાથે કર્મફળની આશા છોડી દે. જે પણ જે થાય છે ઈશ્વરની ઈચ્છાથી થાય છે. ઠાકોર રામકૃષ્ણદેવ કહેતા હતા કથા બધા કે પાંદડું પણ હલે છે ઈશ્વરની ઈચ્છાથી. સમજવું બહુ મુશ્કેલ છે, પણ એને આપણે સમજી લેવાનું છે. ભગવાને જ્યારે કીધું છે, ઠાકોરજી કહે છે ને કથામાં, નાનકડા છોકરાને માં કે આ તાર બાપુજી, એટલે એ બસ એને પતી ગયું કે એ જ મારા બાપુજી. તો એવી રીતે જ્યારે આપણા શાસ્ત્રોમાં આ લોકો બધા આપણે જે કહે છે કે આ છે પરફેક્ટ વસ્તુ, આ છે, તો આપણે કર્મફળ ત્યાગને ઈશ્વરમાં સમર્પણ, કર્મફળની આશા જ ન રાખી. ધ્યાનાત કર્મફળ ત્યાગાત શાંતિ અનંતરમ. અને એ કર્મફળ ત્યાગ જે છે, તું જ્યારે કર્મફળની આશા છોડી દઈશ, કર્મફળ
ત્યાગ કરી દઈશ તો એનાથી તને તરત જ શાંતિ મળી જશે. તરત અનંત ત્યાગા શાંતિ અનંતર. અનંત મતલબ તરત જ, ઇમિડિયેટ. આની વ્યાખ્યા આપણે પછી કરશું, ટાઈમ થયો છે. ગીતા શાસ્ત્રમિદમ પુણ્યમ